नमस्ते विद्यार्थी मित्रों। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 3 નૂતન વિશ્વોત્તર અભિયાન એના વિશે આપણે જોઈએ છીએ। કાલે આપણે લાસ્ટ જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો આપણે જોઈ ગયા। હવે આજે આપણે જોવાનું છે સંયુક્ત રાષ્ટ્રો। હવે આપણે ધોરણ 8ની અંદર પણ સંયુક્ત રાષ્ટ્રો વિશે આપણે અભ્યાસ કરી જ ગયેલા છીએ કે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી અને આ સંયુક્ત રાષ્ટ્રોના કારણે જ આજે કોઈ ત્રીજો વિશ્વયુદ્ધ નથી થયું। જોઈએ આપણે તો બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન જેને ટૂંકમાં આપણે યુએનની સ્થાપના કરવામાં આવી હતી। તો 24 ઓક્ટોબર 1945ના રોજ યાદ રાખજો ખાસ 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી, જેનું વડું મથક આજે ન્યુયોર્ક ખાતે આવેલું છે અને જેનો ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાની હતી। વિશ્વમાં કોઈ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ ધ્યાન હાટું 24 ઓક્ટોબર 1945ના રોજ આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી। સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી। તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે અમેરિકા પહેલેથી જ વિચાર કરી રહ્યું હતું। જ્યારથી અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું ત્યારથી જ ખાસ કરીને માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના જે પ્રમુખ હતા એ સમયના રૂઝવેલ્ટે 4 સ્વતંત્રતાઓની શું કરી ઘોષણા કરી, કારણ કે અમેરિકાને પણ ખબર હતી કે યુદ્ધ એ અંતિમ નિર્ણય નથી। યુદ્ધના કારણે ઘણા દેશો આર્થિક રીતે પડી ભાગે છે, આર્થિક રીતે ઘણું બધું નુકસાન થાય છે ને એટલા માટે અમેરિકા જ્યાંથી બીજા વિશ્વયુદ્ધમાં જોડાય ત્યારથી જ શાંતિ અને સલામતી સ્થપાય, માનવ સ્વાતંત્ર્ય જળવાય એ હેતુસર હંમેશા અમેરિકા પ્રયત્ન કરતું હતું અને એટલા જ માટે અમેરિકાના જે પ્રમુખ રૂઝવેલ્ટે 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી। જોઈએ આપણે કઈ હતી તો વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારો। તો રૂઝવેલ્ટે 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી। એક તો વિશ્વમાં શાંતિ અને સલામતી તો સ્થપાય એ તો જરૂરી હતું જ, પણ સાથે સાથે વિચાર અને વાણીની સ્વાતંત્ર્ય, આપણા જે વિચારો છે, આપણે જે વાણી છે એની સ્વાતંત્રતા હોવી જરૂરી છે, જેથી કરીને આપણા વિચારોને આપણે વાણી દ્વારા બીજાને સમક્ષ રજૂ કરી શકીએ છીએ। ધાર્મિક સ્વાતંત્ર્યતા, જેને જે ધર્મ અપનાવી શકે છે, ધર્મ સાથે ભેદભાવ ન હોય। આર્થિક સ્વાતંત્ર્ય, જ્યાં વેપાર કરવો કરી શકે છે, દુનિયાના કોઈ પણ છેડામાં શાંતિથી સલામત રીતે કોઈ પણ દેશ વેપાર કરી શકે અને ભયમાંથી મુક્તિના અધિકાર એટલે કે કોઈ પણ દેશ ભય વગર જીવી શકે, એટલા માટે ભયમાંથી મુક્તિના અધિકારો આ 4 સ્વતંત્રતાઓની ઘોષણા રૂઝવેલ્ટે કરી। ત્યારબાદ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે ચર્ચા વિચારણા અંતે 8 મુદ્દાઓનું એટલાન્ટિક ખતપત્ર બહાર પાડ્યું। ધ્યાન આપો ખાસ। તો આ બધી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટેના પરિબળો છે। તો ત્યારબાદ રૂઝવેલ્ટ અને જે બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ, આ બંને ચર્ચા વિચારણા કરી અને 8 મુદ્દાઓનું એટલાન્ટિક ખતપત્ર શું કર્યું, બહાર પાડ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર કયા કયા નીતિ નિયમો હોવા જોઈએ, કઈ કઈ બાબતોનો સમાવેશ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કરવો જોઈએ, આવા 8 મુદ્દાઓનું એક એટલાન્ટિક ખતપત્ર શું કરવામાં આવ્યું, બહાર પાડ્યું, જેમાં રૂઝવેલ્ટ અને જે બ્રિટનના જે વડાપ્રધાન હતા બંને સાથે મળીને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી અને 8 મુદ્દાનું એટલાન્ટિક ખતપત્ર બહાર પાડ્યું। આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જાળવી, વિશ્વ શાંતિ અને સલામતી અને નિઃશસ્ત્રીકરણનો સમાવેશ થાય છે। તો જે 8 મુદ્દાઓ હતા એ 8 મુદ્દાઓમાં સૌથી મહત્વની બાબત એ હતી કે દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા, એટલે કે દરેક રાષ્ટ્ર સ્વતંત્રતા હોવું જોઈએ,
કોઈ પણ દેશ વિશ્વમાં ગુલામીમાં ન હોવો જોઈએ. સાર્વભૌમત્વ જાળવવી એટલે કે દરેક દેશની અંદર એકતા જાળવી શકે. કોઈ દેશ નબળા રાષ્ટ્રો પર આક્રમણ ન કરે. વિશ્વ શાંતિ અને સલામતી એટલે કે વિશ્વની અંદર શાંતિ હોવી જોઈએ. દરેક દેશ સલામતી અનુભવતો હોવો જોઈએ. યુદ્ધ નીતિનો શું કરતો હોવો જોઈએ? ત્યાગ કરતો હોવો જોઈએ. અને નિઃશસ્ત્રીકરણ એટલે કે દરેક દેશોએ શસ્ત્રોના ઉત્પાદનમાં ઘટાડો કરવો જરૂરી છે. જરૂરિયાત પૂરતા શસ્ત્રો રાખવા. તો જે 8 મુદ્દાઓનું એટલેટિક જે ખતપત્ર જે બહાર પાડ્યું, જેમાં દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, વિશ્વ શાંતિ અને સલામતી અને નિઃશસ્ત્રીકરણ જેવા મહત્ત્વના જે મુદ્દાઓ હતા, એ મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોઈએ આગળ. ત્યારબાદ અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો મોસ્કો મળ્યા. ત્યાં મોસ્કો પરિષદમાં વિશ્વ શાંતિ જાળવવા માટે કેટલાક સિદ્ધાંતો નક્કી કર્યા. ત્યાર પછી અમેરિકા છે, રશિયા છે અને ચીન, આ ત્રણેય દેશના જે વિદેશ પ્રધાનો એટલે કે જે વિદેશ મંત્રીઓ હતા એ મોસ્કો મળ્યા. ક્યાં મળ્યા? મોસ્કો. મોસ્કો ધ્યાન આપો, રશિયાની રાજધાની છે. તો અમેરિકા, રશિયા અને ચીનના જે વિદેશ પ્રધાનો હતા એ મોસ્કો મળ્યા. અને ત્યાં આગળ એ જે મોસ્કો પરિષદ જે બોલાવવામાં આવી, ત્યાં આગળ વિશ્વ શાંતિ માટે કેટલાક સિદ્ધાંતો નક્કી કર્યા કે વિશ્વની અંદર શાંતિ જળવાય, જુદા જુદા દેશો વચ્ચે યુદ્ધ ન થાય, ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય, એ માટે કયા કયા સિદ્ધાંતો હોવા જોઈએ જેના કારણે યુદ્ધ થતું અટકાવી શકાય. કારણ કે બધા દેશોએ બીજો વિશ્વયુદ્ધ જોયું હતું, કેટલું ભયંકર હતું, કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો, આપણે જોઈ ગયા. એના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય જરૂરી હતું. વિશ્વમાં શાંતિ સ્થપાય એ જરૂરી હતું. અને એટલા માટે આ અમેરિકા હોય, રશિયા હોય કે પછી ચીન હોય, એમના વિદેશ પ્રધાનોએ કેટલાક સિદ્ધાંતો નક્કી કર્યા. અને આમ 1944 નવેમ્બરમાં વોશિંગ્ટનમાં 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. અને તો નવેમ્બર 1944માં ધ્યાન આપજો, નવેમ્બર 1944માં વોશિંગ્ટન એટલે કયો દેશ આવે? અમેરિકા. તો વોશિંગ્ટનની અંદર 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એટલે કે 50 દેશોના જુદા જુદા પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર શું કર્યું? તૈયાર કર્યું. ખતપત્રમાં શું હોય? સંયુક્ત રાષ્ટ્રના નીતિ નિયમો. જે દેશ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાશે એમને આ દરેક નીતિ નિયમોનું પાલન કરવું. બરાબર છે, જેને આપણે બંધારણ આપણે કહી શકીએ છીએ. તો સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું. અને આમ 24 ઓક્ટોબર 1945માં 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની જાહેરાત થઈ. તો આમ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. અને આપણે ખ્યાલ છે કે આજે જ્યારે 24 ઓક્ટોબરના દિવસે આપણે યુએન દિવસ તરીકે ઓળખીએ છીએ. તો આજે જ્યારે 24 ઓક્ટોબર આવે છે ત્યારે આપણે દિવસને યુએન દિન તરીકે ઓળખીએ છીએ. કારણ કે આ 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી ત્યારે એ વખત 51 સભ્યો રાષ્ટ્રો હતા અને એમને સાથે મળીને આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી. અને આજે સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 193 રાષ્ટ્ર સભ્યો છે. કેટલા છે? 193 દેશો સભ્ય રાષ્ટ્રો છે. કેટલા? 193 દેશો સભ્ય રાષ્ટ્ર છે. તો આપણે જોઈ ગયા કે 51 સભ્ય રાષ્ટ્રો ભેગા થઈને 24 ઓક્ટોબર 1945ના રોજ આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી હતી. અને આજે આ સંયુક્ત રાષ્ટ્રને કારણે વિશ્વની અંદર શાંતિ અને સલામતી સ્થપાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના, તો આ રીતે આપણે યાદ રાખવું પડશે. ખાલી જગ્યામાં પણ પૂછાય કે યુએન દિન ક્યારે ઉજવવામાં આવે? તો 24 ઓક્ટોબરના દિવસે. હવે આપણે આગળ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોના અંગો એટલે કે સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે એના વિશે આપણે જોવાનું છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રના અંગો, તો કુલ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે. સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ અને આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ કુલ 6 અંગો છે. આપણે 6 અંગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો પહેલાં આપણે જોઈએ
તો સંયુક્ત રાષ્ટ્રના કાર્યો એટલે કે પહેલું અંગ જોઈએ સામાન્ય સભા. સામાન્ય સભા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એટલે આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આપણે જોઈએ સામાન્ય સભા. તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. તો જે સામાન્ય સભા જે છે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. કારણ કે સામાન્ય સભામાં દરેક સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે. તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ સામાન્ય સભા છે, જેમાં દરેક સભ્ય રાષ્ટ્રના જે સભ્યો છે એ સભ્યોના પ્રતિનિધિઓ ક્યાં બેસે છે? સામાન્ય સભામાં. દાખલા તરીકે સંયુક્ત રાષ્ટ્રના કુલ સભ્યો કેટલા છે? 193 સભ્યો છે. તો આ 193 સભ્યો ક્યાં બેસે છે? સામાન્ય સભા. અને આ 193 સભ્યોની જે પ્રતિનિધિઓ છે એની આ સામાન્ય સભા બનેલી છે. તો દરેક સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે. દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. તો સામાન્ય સભામાં જેટલા સભ્ય રાષ્ટ્રો છે એ પોતે વધુમાં વધુ પોતાના 5 પ્રતિનિધિઓ સામાન્ય સભામાં મોકલી શકે છે. કેટલા? 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. દાખલા તરીકે ભારત પણ સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય છે. તો ભારત પોતાના કેટલા સભ્યો મોકલી શકશે? 5. એટલે કે 5 પ્રતિનિધિઓને મોકલી શકશે. કોઈ પણ સભ્ય રાષ્ટ્ર હોય, દરેક માટે નિયમ સરખા હોય છે. એટલે કે દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. જ્યારે મતદાન થાય ત્યારે દરેક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. જ્યારે સામાન્ય સભામાં કોઈ પણ નિર્ણય લેવા માટે મતદાન થાય છે, કોઈ એક વ્યક્તિ નિર્ણય નથી લેતું, બરાબર? ત્યારે કોઈ પણ નિર્ણય લેવા માટે ત્યાં મતદાન થાય ત્યારે દરેક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. ભલે દરેક રાષ્ટ્રના સભ્યો 5 હોય ત્યાં, પણ મત તો દરેક સભ્ય રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. તો યાદ રાખજો, સામાન્ય સભામાં દરેક સભ્ય રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓને મોકલી શકે છે, પણ જ્યારે મત આપવાનો હોય ત્યારે દરેક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. આગળ જોઈએ આપણે તો આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે. તો જે સામાન્ય સભા જે છે એ સામાન્ય સભા આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત હોય, ધ્યાન આપજો ખાસ, આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત હોય એ બાબત ઉપર ચર્ચા કરી શકે છે. કોઈ પણ પ્રકારની સલાહ આપવી હોય તો સલાહ પણ આપી શકે છે, સૂચનો પણ આપી શકે છે અને ભલામણો આપવાનું કામ પણ આ સામાન્ય સભા કરી શકે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત ઉપર ચર્ચા વિચારણા અહીં આગળ કરવામાં આવી રહી છે. બરાબર છે. અને એની સલાહ સૂચનો ભલામણો બધું જ સામાન્ય સભામાં થાય. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા ખર્ચની રકમની ફાળવણી કરવી. તો જે સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી જે છે એ મહામંત્રી આખા સંયુક્ત રાષ્ટ્રનો વહીવટ કરતા હોય છે. અને આ મહામંત્રી અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરે છે અને એ અંદાજપત્રને મંજૂર કરવાનું કામ તથા જરૂરી ખર્ચની રકમની ફાળવણી કરવાનું કામ પણ સામાન્ય સભા જ કરે છે. તો જે મહામંત્રી જે છે પોતાનું અંદાજપત્ર એ સામાન્ય સભામાં રજૂ કરે, એમાં જુદા જુદા વહીવટને લગતી માહિતી હોય અંદાજપત્રમાં. ત્યાર પછી એ અંદાજપત્રને મંજૂર કરવું, ત્યાર પછી જુદા જુદા જે ખર્ચ કરવાના હોય છે એ ખર્ચની રકમની ફાળવણી પણ કોણ કરે છે? સામાન્ય સભા દ્વારા જ કરવામાં આવે છે. તો આવી મહત્ત્વનું કામ આજે સામાન્ય સભા દ્વારા કરવામાં આવતું હોય છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવું. તો સામાન્ય સભાની અંદર કોઈ પણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ હોય, ત્યાર પછી માનવ અધિકાર હોય કે પછી નિઃશસ્ત્રીકરણ કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનું કામ પણ કોણ કરે છે? સામાન્ય સભા કરે છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, એટલે કે કોઈ પણ દેશનો વિકાસ થાય, કોઈ પણ દેશ સમૃદ્ધ બને, ત્યાર પછી માનવના અધિકારો પ્રાપ્ત થાય, નિઃશસ્ત્રીકરણ કે શસ્ત્રનો ઘટાડો કરવો કે પછી કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન ઉદ્ભવ પામ્યો હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ પણ કોણ કરે છે? સામાન્ય સભા કરવામાં આવે છે. એટલે કે સામાન્ય સભા દ્વારા કરવામાં આવે છે.
બીજું કે મેં તમને પહેલાં પણ કહ્યું કે સામાન્ય સભામાં જ્યારે કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણય મતદાનથી લેવામાં આવે, બરાબર છે। તો આપણે જોઈએ તો સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 બહુમતીથી લેવામાં આવે, એટલે કે સામાન્ય સભામાં કોઈ પણ નિર્ણય લેવા માટે મતદાન થાય અને એ મતદાનની અંદર 2/3 સભ્યોની બહુમતીથી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવે, એટલે કે સભ્યો જે પક્ષે વધારે હોય એ જ નિર્ણય લેવામાં આવે છે। એટલે કે ખાલી જગ્યામાં આપણે યાદ રાખવું પડે છે કે સામાન્ય સભાના અંદર કોઈ પણ નિર્ણય ખાલી જગ્યાની બહુમતીથી લેવામાં આવે તો 2/3 જેના 2/3 સભ્યોની બહુમતીથી, યાદ રાખજો, 2/3 સભ્યોની બહુમતીથી કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે। તો 2/3 સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે। સામાન્ય સભા પછી બીજું અંગ આપણે જોઈએ તો સલામતી સમિતિ। તો જોઈએ સલામતી સમિતિ તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે। તો આ બે ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર છે। બંનેમાંથી કોઈ પણ એક આવશે। સલામતી સમિતિ તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ આ સલામતી સમિતિ છે। તો સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ સલામતી સમિતિ છે। આપણે જોઈએ તો સલામતી સમિતિમાં અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીન અને આ અંગના 5 કાયમી સભ્યો છે, જ્યારે બાકીના 10 બિનકાયમી સભ્યો હોય છે। તો આપણે જોઈ ગયા કે તો સલામતી સમિતિમાં 5 કાયમી સભ્યો હોય, કેવા? તો અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, ફ્રાન્સ, આ 5 સભ્યો કેવા હોય છે? કાયમી હોય। તો ધ્યાન આપો, અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ એ આ અંગના 5 કાયમી સભ્યો છે, બાકીના 10 બિનકાયમી સભ્યો હોય છે, એટલે કે સામાન્ય સભા પછી સલામતી સમિતિ। તો સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે। જેના પર સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે, જેમાં 5 કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ એ 5 કાયમી સભ્યો હોય છે, જ્યારે બાકીના 10 કેવા સભ્યો હોય છે? બિનકાયમી સભ્યો હોય છે। ધ્યાન આપો, સલામતી સમિતિમાં જે 5 કાયમી સભ્યો છે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ, એમની પાસે સૌથી મહત્વની સત્તા આપણને જોવા મળી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। તો જે સલામતી સમિતિ જે છે એને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાય એ માટે વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે, અને જે નિર્ણય લે એ દરેક સભ્ય રાષ્ટ્રને માનવો જ પડે છે, અને એટલા માટે સલામતી સમિતિમાં 5 કાયમી સભ્યો યાદ રાખજો, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા, અને 10 બિનકાયમી સભ્યો, એટલે કુલ 15 સભ્યો હોય છે। 10 બિનકાયમી સભ્યો કોઈ પણ હોઈ શકે છે, એ સામાન્ય સભા નક્કી કરે, પણ 5 કાયમી સભ્યો હોય જ છે, અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ, આ 5 કાયમી સભ્યો હોય છે। સલામતી સમિતિમાં સૌથી મહત્વની સત્તા આ 5 કાયમી સભ્યોને જ છે। રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાનો ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થ દ્વારા શાંતિમય દ્વારા આ પ્રશ્નનો હલ કરે છે। તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ પણ રાષ્ટ્ર વચ્ચે ઝઘડા થયા હોય એ ઝઘડાનો ઉકેલ સલામતી સમિતિ વાટાઘાટો દ્વારા લાવે, તપાસ કરીને લાવે, અથવા તો મધ્યસ્થતાથી અને શાંતિમય દ્વારા આ ઝઘડાનો ઉકેલ લાવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે। આજે દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો નથી, તો બંને વચ્ચે જે વિવાદ હોય એ વિવાદનો ઉકેલ લાવવાનું કામ કોણ કરશે? સલામતી સમિતિ મધ્યસ્થતાથી શાંતિમય દ્વારા આ પ્રશ્નનો ઉકેલ લાવશે। આજે ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો નથી, તો બંને વચ્ચે સારા સંબંધો વિકસે એ માટે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ પ્રયત્ન કરી રહી છે। બંને વચ્ચે શાંતિમય અને મધ્યસ્થતાથી ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવે। જો કે ચીન એ તો સલામતી સમિતિમાં કાયમી સભ્ય છે, છતાં પણ આપણી સાથે આવા પ્રકારના કાર્યો કરતું આવ્યું છે। આગળ જોઈએ આપણે 5 કાયમી સભ્યોને વીટો પાવર આપવામાં આવ્યો છે। તો
તો જે સલામતી સમિતિમાં જે 5 કાયમી સભ્યો જે છે એમને વીટો પાવર આપ્યો છે. જે વીટો પાવર એટલે શું? તો 5 કાયમી સભ્યોમાંથી કોઈ નિર્ણય લેવા માટે કોઈ પણ એક સભ્ય નકાર મત આપે તો એ નિર્ણય લઈ શકાતો નથી, જેને વીટો પાવર અથવા નિષેધાધિકાર કહે છે. તો સલામતી સમિતિમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો 5 કાયમી સભ્યોનો હકાર મત હોવો જરૂરી છે. છતાં પણ 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક સભ્ય પોતાનો નકાર મત આપે તો એ નિર્ણય લઈ શકાતો નથી, જેને વીટો પાવર કહેવામાં આવે છે. એક ઉદાહરણ તમને આપું કે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા બધા વિવાદ છે, બરાબર છે. તો આજે જે જમ્મુ કાશ્મીરનો વિવાદ આજે સલામતી સમિતિમાં છે, બરાબર. તો એક સમય એવું થયો કે કોઈ પણ નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોનો મત હોવો જરૂરી છે. જો 5 સભ્યો એવું કહી દે કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનું છે તો જમ્મુ કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહેશે. 5 સભ્યો એવું કહેશે કે જમ્મુ કાશ્મીર ભારતનું છે તો ભારતમાં આવી જશે. પણ જો 5માંથી કોઈ પણ એક દેશ નકાર મત આપશે તો પછી એનો કોઈ નિર્ણય લઈ શકાતો નથી. તો કોઈ સલામતી સમિતિમાં કોઈ પણ નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોનો હકાર મત હોવો જરૂરી છે. પણ છતાં પણ કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકાર મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. તો આ જે નકાર મત જે છે એનો વીટો પાવર કહેવામાં આવે છે, એટલે કે નિષેધાધિકાર. રશિયાએ સૌથી વધુ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ધ્યાન આપો, રશિયાએ સૌથી વધુ વખત વીટો પાવરનો શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. એને ઉદાહરણ તમને આપું કે પાકિસ્તાને આપણા જમ્મુ કાશ્મીરનો કેટલોક હિસ્સો પડાવી લીધો છે, બરાબર છે. ભારત દેશ હંમેશા એ હિસ્સો માગવા માટે સલામતી સમિતિ પાસે ગયો છે. અત્યારે હાલ પાકિસ્તાન પાસે છે. પણ થાય છે એવું કે એક સમય એવું થયો કે જે પાકિસ્તાન પાસે જે કાશ્મીરનો જે ભાગ છે એમાં અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાનનું છે, બ્રિટને કહ્યું પાકિસ્તાનનું છે, ચીને કહ્યું પાકિસ્તાનનું છે, ફ્રાન્સે કહ્યું પાકિસ્તાને. જો રશિયાએ એવું કહી દીધું હોત કે જે પાકિસ્તાન પાસે જે જમ્મુ કાશ્મીર છે એ પાકિસ્તાનનું છે તો એ હંમેશા માટે પાકિસ્તાન પાસે જતું રહેતું હતું. પણ છતાં પણ રશિયાએ આપણા માટે વીટો પાવર આપ્યો કે ના, જે પાકિસ્તાન પાસે જે જમ્મુ કાશ્મીરનો હિસ્સો જે છે એ ભારતનો છે. ભારત માટે વીટો પાવર વાપર્યો એકલા રશિયાએ. એના કારણે પછી નિર્ણય લઈ શકાયો નહીં. એટલે જમ્મુ કાશ્મીર પર હજુ પણ આપણો હક છે જે પાકિસ્તાન પાસે છે એ. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોનો હકાર મત હોવો જરૂરી છે. છતાં પણ 5 સભ્યોમાંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર નકાર મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. એને આપણે વીટો પાવર કહીએ છીએ. અને રશિયાએ ભારત માટે ઘણા બધા વીટો પાવરનો ઉપયોગ કરેલો છે. નામે પણ સૌથી વધુ વીટો પાવરનો ઉપયોગ રશિયા દ્વારા જ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ, આર્થિક અને સામાજિક સમિતિ. આર્થિક અને સામાજિક સમિતિ જોઈએ આપણે. આ સમિતિને ઇકોસોક કહે છે. ખાલી જગ્યામાં પૂછાશે, બરાબર છે. આ પણ મોસ્ટ આઈએમપી છે આખું. તો આ સમિતિને ઇકોસોક કહે છે, જેમાં 54 સભ્યો છે. તો આર્થિક અને સામાજિક સમિતિને ઇકોસોક કહેવામાં આવે અને એમાં કુલ 54 સભ્યો આપણને જોવા મળી રહ્યા છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. એટલે કે આર્થિક અને સામાજિક સમિતિમાં કુલ 54 સભ્યો છે અને એમાંથી જે સભ્યો નિવૃત્ત થાય તો સામાન્ય સભા 2/3 સભ્યોને 3 વર્ષ માટે શું કરે છે? ચૂંટે છે. એટલે કે આ સભ્યોને ચૂંટવાનું કામ કોણ કરે છે? સામાન્ય સભા. અને એમાં રહેલા જે સભ્યોની મુદત કેટલા વર્ષની છે? 3 વર્ષ. એટલે કે સામાન્ય સભામાં કુલ 54 સભ્યો છે અને સામાન્ય સભાની અંદર નિર્ણય થાય કે ભાઈ આર્થિક અને સામાજિક સમિતિમાં કયા કયા સભ્યો હશે અને એના આધારે આર્થિક અને સામાજિક સમિતિની અંદર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશના ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આની કેટલીક પેટા સમિતિઓ નીચે પ્રમાણે છે. તો આ સમિતિ જે છે કોઈ પણ ધર્મ,
જાતિ પ્રદેશના ભેદભાવ વગર વિશ્વની જે રાષ્ટ્રની જે પ્રજા છે એટલે કે વિશ્વની જે પ્રજા છે એમનું જીવન ધોરણ ઊંચું આવે, સારું શિક્ષણ મળી રહે, સારો ખોરાક મળી રહે, એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે પ્રયત્ન કરે છે. ગરીબી ઓછી થાય, કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે, સારું શિક્ષણ જળવાય, આ માટે આ સમિતિ કામ કરી રહી છે. એટલા માટે આની કેટલીક નાની નાની સમિતિઓ છે જેને આપણે પેટા સમિતિઓ કહીએ છીએ. આપણે જોઈએ એક એક. પહેલી સમિતિ છે WHO, જેને આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા કહીએ છીએ, એટલે કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય WHO કરે છે. આપણને ખ્યાલ છે કે આજે જે કોરોના મહામારી આવેલી છે આની રસી શોધવાનું કામ WHO કરી રહ્યું છે. વિશ્વની ઘણી બધી સંસ્થાઓ કરી રહી છે પણ WHO સૌથી મોખરે છે, કારણ કે આ સંસ્થાનું કામ વિશ્વના દરેક માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું છે. બીજું છે IMF, એટલે કે ઇન્ટરનેશનલ મની ફાઉન્ડેશન, જેને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. આ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. તો આ જે સંસ્થા જે છે એ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું શું કરે છે? કામ કરે છે. કોઈ દેશની અંદર આર્થિક કટોકટી આવી હોય તો કોઈ દેશને પૈસાની આર્થિક મદદ કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. ગરીબ દેશોને મદદ કરવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. તો આ સંસ્થા શું કામ કરે છે? તો તે ખેત પેદાશ, જંગલો, માછલીઓનું ઉત્પાદન વધારવા અને પોષણનું જે ધોવાણ છે એ ઊંચું લાવવા સહાય પણ કરે છે. તો આ જે FAO, એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જે સંસ્થા છે એ ખેત પેદાશો, જંગલો અને જે માછલીઓ જે છે એનું ઉત્પાદન વધે એ માટે પ્રયત્ન કરી રહી છે. કારણ કે અત્યારે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે, એના કારણે દરેક વસ્તીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળવો પણ જરૂરી છે. અને એટલા માટે આ સંસ્થા અલગ અલગ પ્રકારનું કામ કરી રહી છે. અને એટલા માટે જે જંગલો, ખેત પેદાશો, માછલીઓનું ઉત્પાદન વધુમાં વધુ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે. આગળ આપણે જોઈએ ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જે નાના મોટા ઉદ્યોગોની અંદર જે મજૂરો કામ કરી રહ્યા છે એમના માટે. તો વિશ્વના મજદૂરોના હકો ન્યાય આપવાનું કાર્ય કરે છે. તો વિશ્વની અંદર જે મજૂરો જે છે એમનું કોઈ પણ રીતે શોષણ ન થાય અને એમના હકો જળવાઈ રહે એ માટે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા કામ કરી રહી છે. આજે ઘણા બધા મજૂરો ઉદ્યોગ ધંધા ખેતી ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તો કોઈ પણ સ્થિતિમાં એમનું શોષણ ન થાય, પૂરતા પ્રમાણમાં વેતન મળી રહે, અને એટલા માટે આ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા કામ કરી રહી છે. ત્યાર પછી UNICEF, એટલે કે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. તો આ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ, એટલે કે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. જોઈએ એમાં તો વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહાર અને શિક્ષણ અને બાળ કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે. તો જે UNICEF એ બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે, એટલે કે બાળકોને મદદ કરવાનું કામ કરે છે. ખાસ કરીને વિશ્વના જે બાળકો જેનું સ્વાસ્થ્ય સુધરે, બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે, સારું શિક્ષણ મળી રહે અને વિવિધ પ્રકારની બાળ કલ્યાણકારી યોજના અમલ મૂકવાનું કામ આ કામ કરી રહી છે. આપણે ખ્યાલ છે કે અત્યારે દર વર્ષે બાળકોને ફ્રીમાં રસી આપવાનું કામ, જે ગંભીર પ્રકારના જે રોગો છે એ રોગો નિવારવા માટે UNICEF દ્વારા રસીનું પણ આયોજન કરવામાં આવે કે જે દરેક શાળાઓમાં જઈને બાળકોને ફ્રીમાં રસી આપવામાં આવે છે. આ UNICEF છે. સ્વાસ્થ્ય સુધરે, પૌષ્ટિક આહાર મળે, આવા કામ આ UNICEF દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યાર પછી જોઈએ આપણે યુનેસ્કો, એટલે કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. જોઈએ આ કયા કાર્યો કરે છે? તો આ સંસ્થા નિરક્ષરતા નિવારવા, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. તો આ સંસ્થા મહત્વનું કામ નિરક્ષરતા નિવારવાનું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ અભણ ન રહે ધ્યાન રાખવું, દરેક વ્યક્તિને શિક્ષણ આપવું,
અને શિક્ષણ દ્વારા જ માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું. કારણ કે જે વ્યક્તિ અભણ હશે, શિક્ષણ નહીં મેળવેલું હોય, એ વ્યક્તિ પોતાનો વિકાસ નહીં કરી શકે. એટલા માટે શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું. ન્યાય આપવું. શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિકના જે સાધનો જે છે, આના દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધે, એકબીજા રાષ્ટ્ર એકબીજાની મદદ કરે, આવા પ્રકારનું કાર્ય કરવાનું કામ યુનેસ્કો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળની નવી સંસ્થા જોઈએ તો વાલી સમિતિ. ધ્યાન આપો, વાલી સમિતિ. તો આ સમિતિમાં 5 કાયમી સભ્યો હોય છે. ધ્યાન આપજો, વાલી સમિતિમાં પણ 5 કાયમી સભ્યો. કયા કયા? અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા. આ 5 કાયમી સભ્યોની વાલી સમિતિ બનેલી હોય છે. આ વાલી સમિતિનું કામ કયું તો આપણે જોઈએ તો અગાઉ વાલીપણા એટલે કે મેન્ડેટના હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી નથી અને બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત દેશો છે એમની દેખરેખ તેમજ તેમનો સામાજિક આર્થિક ક્ષેત્રે વિકાસ થાય તેવો પ્રયત્ન કરવા. તો વાલી સમિતિની અંદર 5 કાયમી સભ્યોનો મહત્વનો ઉદ્દેશ કયો ખબર છે? તો જે દેશોને સ્વતંત્રતા મળી નથી એટલે કે જે દેશો હજુ પણ ગુલામીમાં છે અને બીજા વિશ્વયુદ્ધમાં જે દેશોનો પરાજય થયો છે એવા દેશોનો સામાજિક અને આર્થિક વિકાસ કરો. કારણ કે આ દેશો ગરીબ છે, મધ્યમ વર્ગના છે અને એટલા માટે એમનો સામાજિક અને આર્થિક વિકાસ થાય એટલા માટે વાલી સમિતિ બનાવવામાં આવી છે. એટલે કે જે દેશોને સ્વતંત્રતા મળી નથી અને બીજા વિશ્વયુદ્ધમાં જે રાષ્ટ્રો પરાજિત થયેલા છે એમનો સામાજિક અને આર્થિક વિકાસ થાય એ માટે આ વાલી સમિતિ પ્રયત્ન કરી રહી છે, જેમાં 5 કાયમી સભ્યો આપણને જોવા મળી રહ્યા છે. આ પણ મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખવાનું છે. બીજી છે આંતરરાષ્ટ્રીય અદાલત. આપણને ખ્યાલ છે કે આજે આપણે કોઈ અન્યાય થાય તો આપણે આપણી અદાલતમાં જઈએ, પણ જ્યારે 2 દેશો વચ્ચે કોઈ ભેદભાવ થાય, કોઈ અન્યાય થાય ત્યારે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય અદાલતમાં જાય છે. તો જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય અદાલતનું મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. આ પરીક્ષામાં 1 ગુણમાં ખાલી જગ્યા પૂછાશે, મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, યાદ રાખવાનું જ છે. તો એવું પરીક્ષામાં આવશે કે આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનું વડું મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. કયા? નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. તેમાં 15 ન્યાયમૂર્તિ હોય છે જેમની 9 વર્ષ માટે નિમણૂક થયેલી છે. તો આંતરરાષ્ટ્રીય અદાલતમાં 15 ન્યાયમૂર્તિ એટલે કે 15 ન્યાયાધીશો હોય છે. કેટલા? 15. અને જેમની નિમણૂક 9 વર્ષ માટે થયેલી હોય છે. તો 15 ન્યાયમૂર્તિ હોય છે અને એમની નિમણૂક 9 વર્ષ માટે થયેલી હોય કે 9 વર્ષ સુધી એને આપવાનું કામ કરતા હોય છે. તો ધ્યાન રાખજો, આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. આ અદાલતમાં 15 ન્યાયમૂર્તિ એટલે કે 15 ન્યાયાધીશ હોય છે જેમની નિમણૂક 9 વર્ષ માટે કરવામાં આવેલી હોય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચે વિવાદ ઝઘડાનો નિકાલ લાવવાનું કાર્ય કરે છે અને યોગ્ય ચુકાદો આપે છે. તો કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચે કોઈ વિવાદ થયો હોય અથવા તો કોઈ ઝઘડો થયો હોય તેનો નિકાલ લાવવાનું કામ અને યોગ્ય ચુકાદો આપવાનું કામ આ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. તો કોઈ 2 રાષ્ટ્ર વચ્ચે કોઈ નાના મોટા વિવાદ થતા જ હોય છે, કોઈ પણ વિવાદ હોય, કોઈ પણ ઝઘડો થયેલો હોય તો એનો નિકાલ લાવવાનું કામ આ આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. તો યાદ રાખજો ખાસ, આંતરરાષ્ટ્રીય અદાલતનું વડું મથક ક્યાં આવેલું છે? તો નેધરલેન્ડના હેગ શહેરમાં. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે 6થું સચિવાલય. તો સચિવાલય એટલે શું? તો જોઈએ, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. તો સંયુક્ત રાષ્ટ્રના જે મહામંત્રી જે છે એ મહામંત્રીની જે કચેરી જે છે એ કચેરીને આપણે સચિવાલય કહીએ છીએ. ધ્યાન આપો, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી જે છે ને એ આખા સંયુક્ત રાષ્ટ્રનો વહીવટ સંભાળે છે, એટલા માટે એને મહામંત્રી કહેવાય. અને આ મહામંત્રીની જે કચેરી એટલે કે ઓફિસ જે છે એને શું કહેવાય છે? સચિવાલય. એટલે કે મહામંત્રી જે જગ્યાએ બેસે છે એને સચિવાલય કહે છે. સામાન્ય સભા મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. તો જે સામાન્ય સભા જે છે એ સામાન્ય સભા
આ મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરી. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે કરી. પણ એ કોણ કરે છે? સામાન્ય સભા. તો જે સામાન્ય સભા જે છે મહામંત્રીની 5 વર્ષ માટે નિમણૂક કરતા હોય છે. મહામંત્રીને મદદ કરવા માટે જુદા જુદા મંત્રીઓ, મદદનીશો અને વ્યવસ્થાપકો પણ હોય છે. સંયુક્ત રાષ્ટ્ર તો કેવી મોટી સંસ્થા છે, અને એટલા માટે મહામંત્રીને મદદ કરવા માટે બીજા નાના મોટા અધિકારો હોય છે, જેનાની અંદર મદદનીશો હોય, વ્યવસ્થાપકો હોય છે, જે મહામંત્રીને કામમાં શું કરતા હોય છે? મદદ કરતા હોય છે. તો મહામંત્રીને મદદ કરવા માટે જુદા જુદા મંત્રીઓ, મદદનીશો અને વ્યવસ્થાપકો હોય છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યૂયોર્કમાં આવેલું છે. ધ્યાન આપો, સંયુક્ત રાષ્ટ્રનું જે સચિવાલય જે છે એ ક્યાં આવે? ન્યૂયોર્કમાં. અને અહીંયાથી જ આખા સંયુક્ત રાષ્ટ્રનો વહીવટ સાંભળવામાં આવતો હોય છે. તો યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં આવેલું છે. તો આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીની કચેરીને આપણે શું કહીએ છીએ? સચિવાલય કહીએ છીએ.